હવે આપણે ચેપ્ટર નંબર 2 વાર્તા રે વાર્તા લઈશું। એમાં પહેલા પ્રશ્ન શું કીધું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખવાનો રહેશે। ચલો પહેલામાં શું કીધું છે કે બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે, તો કે કરુણાશંકર છે, એટલે કે બી આવશે। બીજામાં હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી, તો કે ડી એટલે કે આપેલ તમામ। પછી ત્રીજું લઈશું કે કાગડીના માળામાં કેટલા ઈંડા હતા, તો કે સી એટલે કે 3 આવશે। ચોથું લઈશું કે કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોને કરી, તો એ એટલે કે નાતના પંચને। પછી પાંચમો, નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો, તો કે રાજા ગરુડના દરબારમાં લઈ ગયો। છઠ્ઠો, હાથીની ધર્મની બહેન કોણ હતી, તો કે કબૂતરી હતી, એટલે કે બી આવશે। સાતમો, કોણે પોતે કરેલા પાપનો પસ્તાવો હતો, તો કે હાથીને હતો, એટલે કે બી આવે। આઠમો લઈશું, હાથી વનમાં પાછો ફરે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે, તો કે એ એટલે કે કબૂતરી હર્ષના ગીત ગાય છે। હવે લઈશું પ્રશ્ન નંબર 2। એમાં શું કીધું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। આ રહી। ચલો, હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો, એટલે કે કયો થઈ ગયો, કે શિયાવિયા થઈ ગયો। પછી કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કાંઠે ખાલી જગ્યા વળી, તો શું આવશે, ટાઠક ટાઠક આવશે। પછી લઈશું ત્રીજો, તો કે ખાલી જગ્યા પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા, તો શું આવશે, ભોય। પછી ચોથો, કાગડીએ ફરિયાદ કરી કે મહારાજ મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે, તો મહાજન આવશે। પાંચમો, ગુનેગાર હાથીને ખાલી જગ્યા આપવામાં આવે, તો શું આપવામાં આવે, દેશવટો। છઠ્ઠો, સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે, તો શું આવે, છાતી પૂર। પછી સાતમો, હાથીને કોઈકની પાંખોના ખાલી જગ્યાનો ભાસ થાય છે, તો કે ફફડાટ। પછી રાજા ગરુડે હાથીની ખાલી જગ્યાની સજા માફ કરી, તો કે આવશે હદપારી। પછી નવમો, હાથીના ખાલી જગ્યાથી આંબાની કુંજે ગુંજી ઉઠે છે, તો કે ચિત્કારથી। 10મો, ઝાડના ઝુંડમાં હાથીની ખાલી જગ્યા ના પડઘા પડે છે, તો કે ગર્જનાના પડઘા પડે છે। પ્રશ્ન ત્રીજો લઈશું। એમાં શું કીધું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલામાં શું કીધું છે કે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો, તો કે ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરદસ્ત હતો। બીજો, હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું, તો કે હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા પર લુંબે ને લુંબે કેરીઓ લચી રહેતી જોઈ। લઈશું ત્રીજો, એમાં શું કીધું છે, ઈંડા ફૂટતા આંબાની ઘટના ઊંડાણમાંથી શું અવાજ આવ્યો, તો કે ઈંડા ફૂટતા કાગડીએ, તો આ નથી કે આ આપણો જવાબ છે, તો કે ઘટનાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો કે હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું। પછી ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું, તો કે ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંઝતો ગર્જના કરતો, તો કે ઠંડે કલેજે ચાલતો થયો। પછી ચોથો, એમાં શું કીધું છે કે ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ આવી ગયો। પાંચમો લઈશું, હાથી ગેનમાંથી જાગે તે પહેલા શું થાય છે, કે હાથી ગેનમાંથી જાગે તે પહેલા એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, કે હાથી ભૈયા, હાથી ભૈયા। છઠ્ઠો લઈશું કે હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે, તો કે પોતાની બહેન શું કીધું છે, ક્યુરી કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે। છઠ્ઠો લઈશું, એમાં શું કહે છે કે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠો હતો, કે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી। પછી પ્રશ્ન નંબર 4, એમાં શું કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો પહેલામાં શું કે કાગડીએ શા માટે કકડાટ મચાવી મૂક્યો, તો કે હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા। કાગડીના 3 ઈંડા તૂટી જવાથી તેણે કકડાટ મચાવી મૂક્યો। પ્રશ્ન બીજો લઈશું। એમાં શું કીધું છે કે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી, કેમ, તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા, તેણે તેના બચ્ચાની હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંઝતો ગર્જના કરતો અને ઠંડે કલેજે ચાલતો થઈ ગયો હતો। પ્રશ્ન નંબર 3 લઈશું। એમાં શું કીધું, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો, તો કે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો
આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ચોથો, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો કે ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, પછી ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, પછી મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પ્રશ્ન 5મો લઈશું. આમાં શું કીધું છે કે બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો કે બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો. તો કે ઘડીકમાં કમળવનમાં ધમસણ મચાવતો હતો, તો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર પણ કરતો હતો. છઠ્ઠો લઈશું. એમાં શું કહે કે કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? તો કે કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી, તેને વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. પછી 7મો, હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે? તો કે હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે કે ભૈયા, આનંદમાં આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો, તારે મન તો હસવું હતું, પણ પેલી વિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. હવે લઈશું પ્રશ્ન 8મો. તો કે હાથીને કઈ વાતનો પસ્તાવો થયો? કેમ? તો કે હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયા હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. પ્રશ્ન નંબર 5 લઈશું. એમાં શું કીધું? નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. તો પહેલો છે કે હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો. તો કે હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું, કે ચોપાસ વનરાઈ વિસ્તરી હતી, ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા, મોર ઘેંકી રહ્યો હતો, કોયલ ટહુકી રહી હતી, કબૂતર ઘૂઘવી રહ્યું હતું, હોલા ઘૂઘું કરી રહ્યો હતો અને કમળવનના મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો. પ્રશ્ન બીજો. આમાં શું કીધું છે? પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો હતો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ઘસીને તેની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટહુકી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતા હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યા જાય છે. ત્રીજો, હાથીને દેશવટો મળ્યો તેથી કબૂતરી પર શી અસર થઈ? તો કે હાથીને દેશવટો મળ્યો તેથી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દભર્યા અવાજે કહેતી કે હાથી ભૈયા, વને આ શું સર્જ્યું? કે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી, તેની હૃદયાપરીથી બેચેન હતી, તે દરેક પળ મૂંગું કલ્યાપ્ત કરતી હતી. પછી લઈશું ચોથો. એમાં શું કીધું છે કે કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને શું જોયું? તો કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પેલે પાડ જતા આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટકતું પક્ષી નજરે પડ્યું, ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યું, નાના ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો, એકાદ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું, તેને આખા વેરાન પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો. લઈશું પ્રશ્ન નંબર 5. એમાં શું કીધું છે કે હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું? તો કે હાથી પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને કહ્યું, તારા પાપનો તને પસ્તાવો થયો છે, એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે, તું માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે ધ્યેય યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે.
ચલો પ્રશ્ન નંબર 6 લઈશું. એમાં શું નીચેના વાક્યનો પાઠને આધારે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને લખો. તો બીજા નંબરનું છે પહેલું, ત્રીજા નંબરનું બીજું, પછી પહેલા નંબરનું ત્રીજું, પછી પાંચમા નંબરનું ચોથું અને ચોથા નંબરનું પાંચમું. આ રીતે તમારે વાક્ય લખી નાખવાના રહેશે. પ્રશ્ન નંબર 7 લઈશું. એમાં શું નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે એકમમાંથી શોધી લખો. ચલો, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો કે રાજા ગરુડ. ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું તો કે કપૂરી કબૂતરી. કે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે તો કે કાગડી. મેં હર્ષના આવેગમાં આવીને તે જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે તો શું આવે? હાથી આવે. પાંચમો, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ તો કપૂરી કબૂતરી આવે. પછી લઈશું પ્રશ્ન નંબર 8. એમાં શું કીધું છે? આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. તો કે મોર તો કે વસંત ઋતુના આગમને ટેહુક ટેહુક ઘેકે છે. પછી કોયલ આંબાવાડીએ મધુ સ્વરે ટહુકે છે. પછી કબૂતર ગળું ફુલાવી ઘૂઘવે છે. ઓલો ઓલો ઘૂ ઘૂ કરતો ફરે છે. પછી કૂકડો આવશે, સૂર્યોદય થવાની સાથે જ કૂકડે કૂક કરે છે. હવે લઈશું પ્રશ્ન નંબર 9. એમાં શું કીધું છે? નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા શબ્દો તમને આપેલા છે, એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરીશું. તો પહેલી આવશે કે હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉંચકી તો શું આવે? સડાક. પછી બીજો, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડ ડાળી તૂટી પડી. પછી ત્રીજો આવશે, હાથીએ કે હળવેક રહીને સૂંઢ ઉંચકી. પછી ચોથો, હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો શું આવશે? ફાફડો. પછી પાંચમો, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે તો શું આવે? તીર વેગે. પ્રશ્ન નંબર 10 લઈશું. એમાં શું નીચેના વાક્યોમાં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પમાંથી શોધીને ક્રમ અક્ષર ખાનામાં લખો. ચલો, રાજાની પ્રજા સુખમાં છે તો પ્રજામાં શું આવશે? સમૂહવાચક. પછી મને ભૂખ લાગી છે તો ભૂખ છે તો શું આવે? ભાવવાચક. પછી જળ એ જીવન છે, જળ આવે તો કે દ્રવ્યવાચક. અમે મથુરા જવાના છે તો મથુરા આવે તો શું આવે? વ્યક્તિવાચક. પછી દયા ધર્મનું મૂળ છે તો દયા શું છે? ભાવવાચક આવે. પ્રશ્ન નંબર 11 લઈશું. એમાં શું કીધું? રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. અહીંયા રેખાંકિત શબ્દો છે અને અહીંયા કઈ જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક અને દ્રવ્યવાચક છે કે નહીં? તો જો જાતિવાચકમાં કોઈ આવશે? જંગલ, સ્થાપત્ય, શાળા, વિદ્યાર્થી, જિલ્લો. તો વ્યક્તિવાચકમાં આવશે રવિવાર, પોળો, સાબરકાંઠો, હાથમતી. પછી સમૂહવાચક તો સહકુટુંબ, ટોળું, બાળ વૃદ્ધ. પછી ભાવવાચકમાં આવશે સુંદર, સૌંદર્ય, રોમાંચ, આનંદ, મજા અને મસ્તી. પછી દ્રવ્યવાચકમાં આવશે નાસ્તો અને શરબત આવશે. હવે લઈશું આપણે પ્રશ્ન નંબર 12. એમાં શું કીધું છે કે ઉદાહરણ મુજબના શબ્દો લખો. તો કે ઘટ તો ઘટાદાર આવી, તો રસ તો કે રસદાર, પછી મલાઈ તો કે મલાઈદાર, પછી વજન તો કે વજનદાર, નસીબ તો નસીબદાર, પાણી તો પાણીદાર, પછી કસ તો શું આવ્યું? કસદાર, તો અણી તો અણીદાર, સુગંધી તો સુગંધીદાર, પછી જોર જોરદાર, ખુશ્બો તો કે ખુશ્બોદાર, પછી ફોજ તો ફોજદાર. હવે પ્રશ્ન લઈશું 13. એમાં શું કીધું છે? નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો કે કરુણાશંકર તો કરુણાશંકર આ રીતે આવે. પછી સિયાવીરા સિયાવિયા આ રીતે આવે. પછી ફરિયાદ, પછી પૂંછડી, પછી પડઘમ, પછી આવશે ગુરુ, પછી ખુશખુશાલ, પછી ટુકડી, હિંમત અને ચિત્કાર આ રીતે આવે. પ્રશ્ન નંબર 14 લઈશું. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખવાના રહેશે. ચલો, ઘાટ તો ઘટ્ટ અને ગાડું, પછી હાથી તો હસ્તી અને ગજ, સાદ તો બૂમ અને ધ્વનિ, ને તો ઇન્સાફ અને ફેસલો, ચિત્કાર તો ચીસ અને બૂમ આવે. પ્રશ્ન નંબર 6. પંખી તો વિહગ અને ખગ, હિંમત તો બહાદુરી અને શક્તિ, ધરતી તો ભૂમિ અને પૃથ્વી, આવેગ તો જુસ્સો અને જોમ, તોર તો મિજાજ અને ગર્વ. પ્રશ્ન નંબર 15 લઈશું. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. તો કે આગળ તો પાછળ, ન્યાય તો અન્યાય, હસવું તો રડવું, સવાર તો શાંત, વિવેક તો અવિવેક, સ્વજન તો પરજન, આનંદ તો શોક, ધોળી તો કાળી, અપરાધી તો કે નિરપરાધી, સંકોચવું તો કે વિસ્તરવું આવે. પ્રશ્ન નંબર 16 લઈશું. એમાં શું કીધું છે? નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે હાથીનો લાંબો નાકવાળો આવે તો કે સૂંઢ, કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું 5 કે તેથી વધુ માણસોનું મંડળ તો કે પંચ, પછી કે ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો કે શરણાઈ, પછી કે ગામનો વડો તો કે મુખી, ઢોલ જેવું વાદ્ય તો કે પડઘમ. પ્રશ્ન નંબર 47. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ચલો, મોંમાં પાણી છૂટવું એટલે ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી. વાક્ય જો, પાણીપુરીની લારી જોઈને મારા મોંમાં પાણી છૂટ્યું. પછી કે કોઠે ટાઢક વળવી એટલે કે શાંતિ થવી. એટલે કે સમજી લો, કોઈ બી વાક્ય લખવાનું કે મને મારા પુત્રને સાજો દેખતા કોઠે ટાઢક વળવી, એ રીતે લખીશું આપણે.
આંખ ઠરવી એટલે કે સંતોષ મળ્યો, એટલે કે દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ કરી. પછી લઈશું પ્રશ્ન 4 કે આંખે ચડવું એટલે કે અદેખાઈ થાય એવી રીતે કોઈ. ઓકે, આંખે ચડવું એટલે કે તમે કોઈ બી વાક્ય પ્રયોગ અહીંયા લખી શકો છો. હસવામાંથી ખસવું થવું એટલે કે મજાક કરતા જરા ખરાબ પરિણામ આવવું. પછી અભિમાન ઓગળી જવું એટલે કે ગર્વ જતો રહેવો. અહીંયા તમારા વાક્ય પ્રયોગ જરા જાતે લખી નાખજો, એ તમને આવડે એવા છે આની ઉપર. ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું, એટલે સમજી લો કે મારું પરિણામ ક્લાસમાં ફર્સ્ટ આવી ગયું તેથી હું ગેલમાં આવી ગઈ, એ રીતે આપણે લખી શકીએ છીએ. એટલે કે વાત વધારવી એટલે કે લપ કરવી, એટલે કે આપણે એમ લખીશું કે આજે મારા શિક્ષકે વાત વધારી હતી. પહેલે શું ઘાણ નીકળી જવું એટલે ભારે નુકસાન થવું. સમજી લો કે મારે આજે મારા ધંધામાં ઘાણ નીકળી ગયો હતો, કે આજે મારા ધંધામાં ભારે નુકસાન થયું હતું. એ રીતે તમારા વાક્ય બનાવી નાખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા